વિક્રમ સંવત 1599 કારતક સુદ બારસના દિવસે આપનું પ્રાગટ્ય થયું અને સંવત 1678 આપશે નિત્ય લીલામાં પધાર્યા. શ્રી ગિરધરજીના ઉપર શ્રી ગુસાઈજીની ઘણી બધી કૃપા હતી. જ્યેષ્ઠ પુત્ર હતા, વિશેષ સાનિધ્ય આપને મળ્યું પિતૃચરણનું. અને શ્રી ગુસાઈજીના હાર્દને શ્રી ગિરધરજી જાણતા હતા. એકવાર શ્રી ગુસાઈજીની સાથે શ્રી ગિરધરજીને ગોકુલનાથજી ઠારા હતા. શ્રી યમુનાજીના તટ પર હતા અને શ્રી યમુનાજીમાં એક વડનું પાન તણાતું આવ્યું અને શ્રી गुसाई आज्ञा करी, देखो तो ये ढाक को पत्ता कितना सुंदर है. श्री गिरधर जी आज्ञा करी, हाँ काका जी ढाक को पत्ता बड़ो सुंदर है. श्री गुसाई जी ना पधार्या पछी गोकुलनाथ जी गिरधर जी ने पूछ्યું, दादा भाई आप આવું કેમ બોલ્યા? પેલું વડનો પાંદડો તણાઈને આવી રહ્યો હતો અને અજાણતા કાકાજીના મુખથી ભૂલથી નીકળી ગયો હશે કે આ ઢાકનો પત્ર છે, તો આપે પણ એને ઢાકનો પત્તો કેમ કહ્યું? એમ કેમ ના કહ્યું કે આ વડનું પાન હતું? ગિરધરજીએ શ્રી ગોકુલનાથજીને કહ્યું, જુઓ વલ્લભ, દરેક બાળકોના એક હુલામણા નામ પણ છે. શ્રી ગિરધરજીને બધા ગોવર્ધન કહીને બોલાવે. ગોકુલનાથજીનું હુલામણું નામ વલ્લભ છે. જુઓ વલ્લભ, કાકાજી જયારે યમુનાજીના તટ પર ઠાડા હતા ને, ત્યારે એમનું ચિત્ત શામઢાકની લીલામાં હતું. શામઢાકની લીલાની સુધી આવી ગઈ હતી. એ સમયે ઠાકોરજી શામઢાક પર કઈ લીલા કરી રહ્યા છે અને એટલા માટે કાકાજીને એ શામઢાકનો પાન લાગ્યું. જે વૈષ્ણવ બ્રજમાં શામઢાક ગયા છે ને ખ્યાલ હશે, આજે પણ પ્રભુની લીલાની અનુભૂતિ ત્યાં થાય છે. શામઢાક પર ઠાકોરજીએ છાક લીલા કરી. પદ ગાવ છો ને, મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન ગોપાલ, આને પાત બનાવી દો ના દિયે સબન કો બાટ. કદમના વૃક્ષના પાંદડા તોડી નાના નાના દળિયા બનાવી અને ઠાકોરજીમાં બધાને અધરામૃત દહીં વાંટ્યું. આજે પણ શામઢાકમાં કેટલાય કદમના વૃક્ષના પાંદડા બિલકુલ ગોળ દળિયા જેવા છે. વ્રજવાસીઓને દોનાના વૃક્ષ કહે છે. આજે પણ એ ભગવત લીલાની અનુભૂતિ વ્રજમાં છે. કાકાજીનું ચિત્ત શામઢાકની લીલામાં હતું. એટલા માટે મેં પણ કહ્યું, હા કાકાજી ઢાક કો પાત બડો સુંદર है. એમ કે છે આપણો માર્ગ સુધીનો માર્ગ છે. સુધી પરસ્પર એકબીજાને જોઈને ભગવત લીલાનું અનુસંધાન થાય. જો પ્રાચીન સમયમાં આપણે ત્યાં વૈષ્ણવ પોતાના આચાર્ય પરિવારના બાળકોને વસ્ત્ર, આભૂષણો, પાત્ર બધું ભેટ ધરે. ઠાકોરજીનું સાહિત્ય ભેટમાં પધરાવે. એનું કારણ શું? એ વસ્ત્ર કે આભૂષણો પહેરી અને બાળકો ઠાકોરજીની સેવામાં પધારે ત્યારે એ જીવની સુધી ઠાકોરજીની નિત્ય લીલામાં લેવાય. ફલાણા વૈષ્ણવે પધરાવેલા પાત્ર આજે ઠાકોરજીને પધરાવો. ફલાણા વૈષ્ણવે સિદ્ધ કરેલી એકલાઈ આજે લઈને આવો. ફલાણા વૈષ્ણવ જે સામગ્રી પધરાવી એ ઠાકોરજીને ધરાવો. એ સમય એ જીવની પ્રભુની લીલામાં સુધી લેવાય. ભગવત લીલામાં એ જીવનું સ્મરણ થાય. એટલે પ્રસંગ આવે છે ને, શ્રી હરિરાયજી 6 મહિના સુધી જેસલમેરમાં બિરાજ્યા, જ્યાં શિક્ષાપત્રની રચના થઈ. જેસલમેર આખો રણ પ્રદેશ છે. મોટા રેતીના ટીલાઓ, રેતીના ડુંગરો જોઈ અને શ્રી હરિરાયજીને ત્યાં જેસલમેરના રણમાં શ્રી ગિરિરાજજીની સુધી થઈ. ગિરિરાજજીના દર્શન થયા. ત્યારે શ્રી હરિરાયજીએ પદ ગાયો. એ પુષ્ટિ માર્ગમાં ખૂબ જ પ્રચલિત પદ છે. આપ બિરાજે છે જેસલમેરમાં અને ચિત્ત છે શ્રી ગિરિરાજજીની તળેટીમાં.
श्री गोवर्धन की रहिए तरेटी, नित्य प्रति मदन गोपाल लाल की चरण कमल चित लीए। જેસલમેર માં જ્યાં સ્થાનમાં પદ ગયો એ સ્થાનનું નામ પણ તલેટી છે, ત્યાં પણ ગોવિંદ કુંડ છે અને ત્યાં જેસલમેરમાં શ્રી ગિરધારીજીનું મંદિર પણ છે. શ્રી ગિરધારીજીની સન્મુખમાં આ પદ શ્રી હરિરાયજી ગયું. પણ આધુનિકમાં થોડો બદલાવ છે. પ્રાચીન મૂળ જે અસ્પૃત છે એમાં છે રસિક પ્રીતમ રસ પ્રીત કે બાતે શ્રી ગિરધારીજી સુધી. અને આધુનિક પુસ્તકોમાં રસિક પ્રીતમ હિત ચિત કી, હિત અને ચિત્તની વાત પ્રભુની સામે ના થાય તો ભગવદ રસનો અવગાહન થાય. રસિક પ્રીતમ રસ પ્રીત કી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ, એને સુધી કહેવાય. શ્રી ગિરધરજી ઉપર શ્રીનાથજીની પણ અત્યંત કૃપા. સદગારોનો પ્રસંગ પણ આપણે જોયો. શ્રી ગુસાઈજી પરદેશ બિરાજતા હતા અને શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે મારે આપના ભવનમાં પધારવું છે. પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી સુંદર રથ તૈયાર કરાવ્યો અને જ્યાં બધા જ સેવકો શ્રીનાથજીને પધરાવા ગયા પણ શ્રીનાથજી જરા પણ હલ્યા નહીં. ત્યાં એકલા ગિરધરજીએ શ્રીનાથજીને પોતાના ખભા પર પધરાવી એટલે દોડતા દોડતા સડસડાટ ગિરિરાજજીને ઉતરીને રથમાં પધરાવ્યા. ત્યારે શ્રીનાથજીએ સ્નેહથી આજ્ઞા કરી, ગોવર્ધન મારો ભાર તો તમે જ ઉચકી શકો. શ્રીજી બાવાએ કેટલો પોતાનો અધિકાર બતાવ્યો છે. શ્રી ગિરધરજીના ઘરને પોતાનું ઘર માન્યું છે. આજ્ઞા કરી, બાળકો મને મારા ઘરમાં નહીં લઈ જાઓ. ષટ ધર્મો, સૌથી પહેલો ધર્મ છે ઐશ્વર્ય. ઐશ્વર્ય કે ઠાકોરજીને સર્વસ્વ માનીને આપનો આદેશ પાડ્યો. વીર્ય, વીર્ય એટલે પરાક્રમ. વીર્ય કે પ્રભુનું સુખ એ મારો ધર્મ છે. મનમાં ચિંતા ન કરી કે શ્રી ગુસાઈજી પધારશે તો મને શું કહેશે. પ્રભુની આજ્ઞા સર્વોપરી છે, એમાં કિંતુ પરંતુ ના ચાલે. યશ એટલે આપણે ભગવત સેવામાં જઈએ અને આખા પરિવારને ભગવત સેવામાં જોડીએ. યશ શ્રી ગિરધરજીએ પોતાના આખા પરિવારને ભગવત સેવામાં જોડ્યો છે. શ્રી એટલે સંપત્તિ. આપણી અલૌકિક સંપત્તિનો વિનિયોગ ભગવત સેવામાં થાય એ સાચી સંપત્તિ છે, એ શ્રી ધર્મ છે. પોતાની સમગ્ર સંપત્તિનો વિનિયોગ ભગવત સેવામાં કરાવ્યો. જ્ઞાન, ભક્તિ માર્ગમાં જ્ઞાન એટલે પ્રભુને શું ગમે ને પ્રભુને શું ના ગમે. પેલા પોથી પંડિત હોય એનું ભક્તિ માર્ગમાં કઈ કામ નહીં. સાચું જ્ઞાન એ જ છે કે જે પ્રભુના સુખનો વિચાર કરે અથવા જેનાથી પ્રભુને શ્રમ થાય એનું જ્ઞાન એને થાય. પ્રભુની લીલાનું જ્ઞાન એ સાચું જ્ઞાન. અને વૈરાગ્ય. શ્રીજી બાબા પોતાના ઘરે પધાર્યા, એટલા પ્રસન્ન થયા, સમગ્ર પરિવારને આજ્ઞા કરી. પ્રભુએ આજે આપણને કેટલું સુખ આપ્યું, આપણી સાથે પ્રભુ ખેલ્યા. મન મૂકીને પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દો. ખાલી એક વસ્ત્ર ભર રહ્યા. વિચાર્યું નહીં કે આવતીકાલે મારા પરિવારનો નિભાવ કેવી રીતે થશે. સર્વસ્વનું સમર્પણ કર્યું. એ પણ આપણે જો કે બેટીજીને ત્યાં ભૂલથી એક નથ બાકી રહી ગઈ, એ પણ શ્રીજી બાબાએ માગીને લઈ લીધી. આપનો વૈરાગ્ય ધર્મ છે. એટલા માટે શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ છે. જયારે શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને ગિરિરાજજીની કંદરામાં નિત્ય લીલામાં લઈ ગયા ત્યારે આપના મનમાં તાપ થયો કે કાકાજીના જેવું સુખ હવે શ્રીનાથજીને કોણ આપશે. પ્રભુને તો શ્રી ગુસાઈજીની આદત પડી છે અને કાકાજી લીલામાં પધારશે તો આપના જેવું સુખ અમે કેવી રીતે આપી શકશું. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાનો ઉપરનો પોતાનું ઉત્તરીય વસ્ત્ર શ્રી ગિરધરજીને આપ્યું છે.
અને એની ઉત્તર ક્રિયા કરી છે. શ્રી ગુસાઈજીના દ્વિતીય વહુજી પદ્માવતી વહુજી દ્વારા સાતમા લાલજી ઘનશ્યામજી થયા. અત્યંત નાના અને સમયે શ્રી ગુસાઈજીના દ્વિતીય વહુજી પણ લીલામાં પધાર્યા અને એ સમયે શ્રી ગુસાઈજીને ગુજરાતના પ્રવાસે પધારવાનું હતું. ત્યારે શ્રી ગિરધરજીના વહુજી ભામીની વહુજીને આપે આજ્ઞા કરી ઘનશ્યામજીને સોંપ્યા કે ભાભી એ પણ માં સમાન છે અને આ બાળકને માનું છત્ર નથી. આ બાળકને માનું સુખ તમે આપો. ઘણા મહિનાઓ પછી શ્રી ગુસાઈજી ગુજરાતનો પ્રવાસ કરીને પાછા પધાર્યા. સતત આપને ઘનશ્યામજીની ચિંતા હશે કે મા વગરના બાળકનું શું થયું હશે. બધાનું બરાબર ધ્યાન રાખ્યું હશે કે નહીં રાખ્યું હોય. પણ જે આપ ગોકુળમાં પધાર્યા તો ઘનશ્યામજીના દર્શન કરી અને આપના નેત્રોમાં આનંદના આંસુ આવ્યા. ભામિની વહુજીના ખોળામાં ઘનશ્યામજી ખેલી રહ્યા હતા. આપ ખૂબ હૃષ્ટપુષ્ટ હતા. ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા. ભામિની વહુજીના ખોળામાં અક્ષત પધરાવીને આપે આશીર્વાદ આપ્યા કે આપે આ બાળકને માનું સુખ આપ્યું છે. હું બહુ પ્રસન્ન થયો. હું તમને વરદાન આપું છું કે તમારી ગોદ હંમેશા ભરેલી રહેશે, અર્થાત તમારો વંશ હંમેશા ચાલતો રહેશે. એટલા માટે આજે ભૂતલ પર જેટલા બાળકો બિરાજે છે એમાં 99% બધા ગિરધરજીના વંશના છે. બે જ બાળકોનો વંશ ચાલ્યો છે, શ્રી ગિરધરજી અને શ્રી યદુનાથજી. એવી કૃપા શ્રી ગુસાઈજીએ કરી. આપ જ્યેષ્ઠ પુત્ર હતા એટલે પરંપરાગત સંજીવની વિદ્યાનું દાન શ્રી ગુસાઈજીએ ગિરધરજીને કર્યું હતું. એકવાર આપ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાધીશજીની સેવા કરી રહ્યા હતા અને એ દિવસે આપ શ્રી મથુરાધીશજીને શહેરાના શિંગાર ધરી રહ્યા હતા. પ્રભુને શિંગાર ધરતા ધરતા શ્રી મથુરાધીશજીના નેત્ર સાથે શ્રી ગિરધરજીના નેત્ર મળ્યા. બંનેના નેત્ર એવા પરસ્પર મળી ગયા. શ્રી મથુરાધીશજીએ હાસ્ય કર્યું, પોતાનું મુખારબિંદ ખોલ્યું, બગાસું ખાધું. શ્રી ગિરધરજીને એવું લાગ્યું કે પ્રભુ મને લીલામાં બોલાવી રહ્યા છે અને એ જ સમયે ધીરે ધીરે આપ મથુરાધીશજીના મુખારબિંદની અંદર સદે પધારી ગયા અને પોતાની ભૂતલની લીલા સમેટી નિત્ય લીલામાં પધાર્યા. કે ત્યારથી એવો ક્રમ થયો કે મથુરાધીશજીને ક્યારે પણ શહેરાના શિંગાર થતા નથી. કે છે કે પોતાના જીવનકાળ દરમિયાન શ્રી ગિરધરજીએ કેવલ 6 વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપ્યું છે. કારણ કે આપ શિવા કૃપાળુ હતા કે જે પણ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપે સીધી એને ત્યારે ને ત્યારે નિત્ય લીલાની પ્રાપ્તિ થઈ જતી. એટલા માટે પછી આપણે બધાને બ્રહ્મ સંબંધ દેવાનું બંધ કર્યું. એવા ધર્મી સ્વરૂપ શ્રી ગિરધરજીના ચરણોમાં આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને હવે છઠ્ઠી કડીમાં દ્વિતીય પુત્ર